માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં થશો। અને આજના બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે 11 અને કેટલી થઈ? હા, 11:35-36 જેટલું, ના 11:32-33 જેટલું થઈ ગયું છે ને આજના બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે। અને બહાર તમે જોવો ને તો કૂતરાનો એટલો ઘોંઘાટ છે ને કે એની કાંઈ વાત જ નહીં કરવાની। હવે એ લોકોને શું થયું છે ને એ ખબર નથી પડતી। હવે ભસાભસ કરે છે, જો હામેથી ભસવાનું શરૂ કર્યું ને આખી રાત હોવા નથી દેતા। અને આપણે બનાવવાની છે દાળ પૂરી। તો હવે એના માટે તો પેલા પૂરી બનાવવી પડશે ને મમ્મીએ છે ને સવારની દાળ તો કાલ સાંજની પલાળીને રાખેલી જ હતી। અને ભાઈ સાહેબ ને અહીંયા કામ કરવા થોડાક બેહાડી દીધા, કારણ કે તમારે દાળ પૂરી ખાવી હોય ને તો મેં કીધું થોડુંક કામય કરાવવું પડશે। અને મારા માતાશ્રી છે ને અહીંયા બનાવી રહ્યા, ના કાપી રહ્યા છે, એને બટેટા બાફવા મૂકી દીધેલ છે। અને આ સોમવતી અમાસ છે એટલે એ રેલા છે અને એ બનાવી કાપી રહ્યા છે ટમેટા ને એવું। એટલે એક તું આ બધું કરી ને તા હું ટમેટા ને એવું બધું કાપી નાખું એમ। એટલે હવે મારે પૂરીનો લોટ બાંધવાનો છે, તો હાલો આગળ કામ કરીએ। અને આજનો વ્લોગમાં આપણે દાળ પૂરીની રેસીપી, તો એમાં એવું થયું છે ને મારા મમ્મી બટેટા બાફવા મૂક્યા એટલે મેં ઉતાવળે છે ને સીટીનો અવાજ આવશે એમ કરીને મેં ગેસ ફટાફટ બંધ કરી દીધો ને હવે રહ્યા બોલા ડઠડ એટલે પછી પાછું કુકર ચડાવ્યું છે। અને હવે આપણે બાંધવાનો છે પૂરીનો લોટ। તો કાથરોટ ને એવું લઈ લઈએ અને પૂરીનો લોટ બાંધવાની બધી સામગ્રી ભેગી કરી લઈએ। તો હાલો હવે છે ને પૂરીનો લોટ બાંધવાની આપણે શરૂઆત કરી દઈએ। કાથરોટ તો લઈ લીધી છે, તમને બધાને ખબર છે કે મારે કેવા નથી ના, તમને એમ લાગતું છે કે અમારા ઘરમાં કેમ આવું છે એમ, એટલે એ કેમ રસોડું છે એમ, કાંઈ ઊભું પ્લેટફોર્મ અમારે છે નહીં, એટલે પછી અમે આવી રીતે નાનું એવું સેટઅપ કર્યું છે, કારણ કે ઊભું રસોડું હોય ને તો બધું હરખું મુકાઈ જાય એમ। આમાં કઈ હરખું કઈ મૂકે લાઈક ના આઈથી લઈને આઈ મૂકવાનું રે, અને કઈ આમાં ખીલીને એવું કઈ સારું ઘર હોય એટલે આપણે કઈ ખીલીને એવું તો કઈ ટીંગાડાય નહીં એટલી બધી। એટલે આપણે અત્યારે ભાડાના મકાનમાં રહીએ છીએ, ઘરનું મકાન લેશું એટલે આપણે ઊભું પ્લેટફોર્મ ફર્નિચર વાળું મસ્તીનું કરી નાખશું। તમે બધા થોડો થોડો સાથે દેતા રહેજો, એટલે પછી આપણે ઘરનું મકાન થઈ જાય, મસ્ત કિચન થઈ જાય। એટલે પૂરીનો લોટ બાંધવાનો છે એટલે શરૂ કરી દીધું છે આપણે લોટ ને એવું સાળવાનું શરૂ। તો એમાં એવું છે થોડીક જ પૂરી બનાવવાની છે અત્યારમાં, એટલી બધી નહીં બનાવવાની। તમને સીટીનો અવાજ થોડો ઘણો આવતો હશે, પણ તમે માઇક તો લગાડ્યું છે પણ તોયથી, કારણ કે બટેટા ડઠ્ઠડ છે એટલે તો થોડીક પૂરી બનાવવાની છે। બાકી તો એકાદો કઈક મારા પપ્પા હાટો રોટલો બનાવવાનો થાય ખબર નહીં, મમ્મી તો રેલા છે આ જમાશે એટલે એને કઈ એટલી બધી ખાવાનું ના। ને આ પૂરી છે ને કુણી બનાવવાનું હોય એટલે કઈ પછી નાસ્તામાં હાલે નહીં એમ, એટલે થોડીક પૂરી બનાવી નાખીએ આપણે। થોડોક લોટ લઈ લીધો અને હવે આમાં નાખવાનું છે તેલ, મીઠું ને મરચું, ઓલું તેલ મીઠું મરચું નહીં હો, મને બોલાઈ ગયું કારણ કે ભીડું ને એટલે। તો હવે આપણે નાખી દઈએ તેલ, મીઠું એમ। અને અમે તો ઘઉંના લોટની પૂરી બનાવી, તમે કયા કયા લોટની મિક્સ કરો કે જરાક કોમેન્ટ કરી દેજો। હવે મોણ થોડુંક દેવાનું, આને મોણ દીધું કહેવાય ને તેલ નાખ્યું કહેવાય, તમારે શું કહેવાય કેજો। જો મીઠું નાખી દઈએ થોડુંક, એમ હાલે છે। લોંગ વિડીયો બનશે આપણે પછી હવે થોડુંક કાપી નાખશું। તો હાલો હવે હું લોટ ને એવું મસ્તીનો બાંધી દઉં અને તમને બધાને કહું। અને હા, તમે બધા કયા કયા ગામથી વિડીયો જોવો છો જરાક કોમેન્ટ કરી દેજો। આમાં થોડુંક લીંબુ વાળું પાણી હાલશે, એટલે આમાં છે ને લીંબુ ના બે જણ શું કહેવાય આમ સોતરા જેવું લાગે પડેલા હોય એવું એમ। હાલો લોટ બાંધી દઈએ અને પૂરી વણવાની છે, તો ત્યારે વિડીયો શરૂ કરશો। તો આપણો છે ને લોટ તો બંધાઈ ગયો છે, તમે જોયો હશે। હવે એને કૂણવીને મૂકી દઈએ થોડીક વાર, અને હવે છે ને ડુંગળી કાપવાની છે। એમાં એવું છે કે ડુંગળીનો વઘાર કરવો છે, તો લોટ મૂકી દઈએ પછી એની પૂરી વણવાની રે આપણે। તો ડુંગળી કાપવાની છે, તો અહીંયા અમારી બાજુમાં ટોપલી પડી છે, થોડીક થોડીક લાવી, કારણ કે બહુ પછી બગડી જાય એમ ઉનાળાની, એટલે અમે લાવીએ નહીં। વાટકો પડ્યો, થોડીક ડુંગળી કાપી નાખી વઘાર થાય એટલી, ઝીણી ઝીણી કટિંગ કરવાની છે। તો ચાલો ડુંગળી કાપવા માંડવી। અને એમાં એવું છે કે આ વિડીયો હું એકલી જ ઉતારું છું, મારા મમ્મીની ઈવડાઈ બધા કામ કરે છે અલગ અલગ, એટલે કોઈ મારા મમ્મી ભાઈ કોઈ ફ્રી નથી, એટલે આ ટ્રાયપોડ મૂકી દીધું છે અને એમાં ઉતારું છું। કઈ રીતનો વિડીયો થાય ખબર નહીં, પછી હવે કંઈકનો બહારનો ટૂર ગોઠવી, તમે કોમેન્ટ કરો કે આગળનો વિડીયો આપણે કઈ રીતનો બનાવો છે ને
એ કોમેન્ટ કરજો બધા, એટલે આપણે એ રીતનો વિડીયો અલગ અલગ બનાવીએ એમ. તો હાલો ડુંગળીને એવું કાપી નાખી પછી સીધા વઘાર. આટલી ડુંગળી કાપીને તો આવા આંખમાં આહુડા આવવા માંડ્યા છે, એટલે હવે એમ થાય કે હમણાં રોવાઈ જાહે એમ. આહુડા પડવાની તૈયારી થઈ જશે, કારણ કે ડુંગળી કાપીએ એટલે ઉડવાની તો છે જ તે આપણને એવું છે. તો હાલો ડુંગળી કાપી નાખી, ફટાફટ વઘાર કરીએ, કારણ કે 12 વાગવા આવ્યા છે, હમણાં 12:30 તો પપ્પા આવી જશે, એટલે પપ્પા માટે પાછી અલગથી રોટલી બનાવવાની છે. તો એક બટેટા વઘારવાના છે, શાક એક દાળનું બનાવવાનું, એક બટેટાનું શાક બનાવવાનું, 3 વસ્તુ બનાવવાની છે. હલો તો છે ને હાથ ડુંગળી વાળા છે ને લોટ વાળા છે, તો ફટાફટ ધોઈ નાખવી. અને માતાશ્રી જો આ કામ કરી રહ્યા છે આવી રીતે, અને અહીંયા ફોન મૂકું અત્યારે. તો હાલો હવે છે ને આપણે મીઠો લીમડો લેવાનો છે, કારણ કે વઘાર કરવા જશે તો આપણે આ બારથી વયા જાય. તો આ નીકળી ગયા છે ને બહાર. તો આપણે આંદા બહાર તો અલગ કામ જ શરૂ થઈ ગયેલું છે. બહાર હાલે છે બધા વાયરિંગ ને એવું રિપેરિંગ નું કામ હાલે છે, જોઈ શકો છો આવી રીતે પેલા ભાઈ કરી રહ્યા છે. અને આપણો મીઠો લીમડો છે, તો હાલો આપણે મીઠો લીમડો લઈ લઈએ, પડવી નહીં એવી રીતે. ઘરની પાસે મીઠો લીમડો એનો ફાયદો આ કે જ્યારે વઘાર કરે ને ત્યારે તાજો મળે. નહીતર અમારે તો શું હોય, અમારે તો ફ્રીજ નહીં, નહીતર અમે ફ્રીજમાં મૂકી દઈએ એમ. પછી અમારે હાવ છે ને ભૂકાઈ ગયેલા પાન ને એવું નાખવું પડતું. તો હવે અહીંયા આવ્યા છે ને તો અહીંયા અમારે આવી રીતે મીઠો લીમડો હાવ ઘરનો જ કહીએ એમ કહીએ ને તો હાલે. એટલે મીઠો લીમડો લઈ લીધો છે અને સરસ મજાનો ધોઈ નાખીએ, અને હાલો હવે સીધો વઘાર જ કરવા ભાગવી ને આવું કાંઈક અમારે વાતાવરણ છે. ચાલો તો આવી રીતે આપણે પૂરી વળી છે કાંઈક, તો ફટાફટ પૂરી વળી નાખીએ. હો થોડાક મારી મમ્મી પૂછે છે કે કેટલા બટેટા જોશે એમ, એટલે મેં પછી કહી દીધું થોડાક બટેટા જોઈએ એમ. ચાલો આપણે પૂરી આટલી ફટાફટ છેડે હાલે. અને આમાં મોટી પૂરી કોઈ કઈ નાની ન હોય, જલ્દી જલ્દી બધા થઈ જાય ઘરે હાલે. ફાઇનલી આપણે દાળનો વઘાર કરવા માંડ્યા છે. ફટાફટ વઘાર દેખાડી, કારણ કે વિડિયો ઓલરેડી બહુ બધો લાંબો થઈ જશે એટલે. ચાલો પહેલા છે ને તેલ મૂકી, તેલ આવી ગયેલું છે, તો હવે નાખી દઈએ રાઈ. ભાઈ કે છે ઓછી નાખજે, ભાઈને બહુ રાઈ વાળું ભાવે ને એટલે. પછી નાખી દીધું જીરું, પછી નાખી દીધી હિંગ થોડી, અને પછી નાખી દીધો મીઠો લીમડો, જે આપણા ઘરનો જ મીઠો લીમડો છે એવો. ડુંગળી વઘાર બળે નહીં, ધ્યાન રાખવાનું, પણ જેવો તેવો વઘાર તો મીડિયમ આપણે કદાચ તો બળી જશે, વાંધો નહીં આવે. છે ને અલગથી અમે બટેટાનું શાક નથી કરતા, હવે મિક્સમાં મેં પ્લાન કર્યો એટલે મિક્સમાં કરી નાખીએ. એટલે બટેટા અને બાફેલી દાળ છે ને આપણે એ બધું નાખી દઈએ પાણી હોતી તે, કારણ કે એટલે છે ને પાણી ઓછું નાખવું પડે. તો હાલો હવે દાળ પૂરી બની જાય, પૂરી તળી નાખીએ, દાળ પૂરી બની જાય પછી તમને દેખાડીએ, ત્યાં સુધી બન્યા રહેજો. ફાઇનલી આપણી દાળ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. એમાં એવું તો પૂરીનો લોટ મેં બાંધ્યો, મને એટલી બધી બાંધતા આવડતો નથી લોટ, એટલે અમુક પૂરી ફૂલી ને અમુક નથી ફૂલી. તો ફાઇનલ દાળ પૂરી બની ગઈ છે. તો હાલો આપણે જમી લઈએ, બપોરના 1 વાગવા આવી ગયો છે. અને આવી રીતે પૂરી બની છે. આ દાળ પૂરી બટેટા બે મિક્સમાં કર્યું હતું, છાશ છે અને આ કેરી છે. તો હાલો તમે બધાય જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો બને એટલે શેર કરજો. થેન્ક યુ સો મચ.